તો આપણે જે ફોરેસ્ટની એક્ઝામના જૂના પ્રશ્નપત્ર હતા એ સોલ્વ કરી રહ્યા હતા. એમાં આપણે એન્વાયરમેન્ટ ટોપિક જે છે એ ચર્ચા કરી રહ્યા છીએ. આ એનો બીજો ભાગ છે. આની પહેલાં આપણે ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કરેલા હતા. તો ફોરેસ્ટ એક્ઝામની અંદર ફોરેસ્ટર, વનપાલ, વનરક્ષકની જે એક્ઝામ હતી એમાં જે પેપર લેવાયેલું હતું CBT માધ્યમથી એના પેપર જોઈ રહ્યા હતા. આ એનો બીજો વિડીયો છે. આની પહેલાં ઘણા ક્વેશ્ચન ડિસ્કસ કરી લીધા છે. જો તમે એ પહેલો વિડીયો ન જોયો હોય તો પહેલાં જઈ અને પહેલો વિડીયો જોઈ નાખો. તો આજનો પહેલો ક્વેશ્ચન કેવો છે? પહેલો ક્વેશ્ચન છે કે ખડક વિકૃતિ ગુણાંક, રોક ડિફોર્મેશન મોડ્યુલ્સ અને RMRના અનુમાન માટે અહીં RMRનું પૂરું નામ શું છે, પૂરું સ્વરૂપ શું છે? તો આ એક રીતે જોઈએ ને તો આ એક રીતે બહુ જ ટેકનિકલ પ્રકારનો ક્વેશ્ચન છે. આ કોઈ એટલું બધું આ એન્વાયરમેન્ટની અંદર આટલું બધું વાંચવાનું ને એવું બધું આવતું નથી. આ તો બોટની ને ઝુઓલોજી ને એવું બધું કરતા હોય. આ ટેકનિકલ લેવલનો ક્વેશ્ચન છે. તો આવા ક્વેશ્ચન તમે સ્કીપ કરી શકો છો. આ તમને આવડતા હોય એવું જરૂરી નથી. આમાંનો જવાબ રોક માસ રેટિંગ આપેલો છે, પણ એ સાચો જવાબ છે કે નહીં એ મને પણ ખ્યાલ નથી. બરાબર, એ હોઈ પણ શકે, ના પણ હોઈ શકે, પણ આમ બહુ જ ટેકનિકલ લેવલનો ક્વેશ્ચન કહી શકાય. તો આવા ક્વેશ્ચન તમારે સ્કીપ કરવા જોઈએ. પછી બીજો ક્વેશ્ચન છે કે વિશ્વ મગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આ પણ એક રીતે ફેક્ચ્યુઅલ પ્રકારનો ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચન તમારી સાથે તૈયાર કરી નાખવાના. જે કરંટમાં એમાં રહેતા હોય આવા બધા દિવસો ને એ બધું એ રીતે તૈયાર કરી નાખવાના. કરંટમાં જે આજુબાજુમાં જે રહેતા હોય જ્યારે પરીક્ષાની આજુબાજુના જે દિવસો હોય એ તૈયાર કરવાના. પછી કંઈ બધા દિવસો તૈયાર કરવા બેસવાના નહીં. તો એને થોડું ધ્યાને લેવાનું. ચલો, આગળનો ક્વેશ્ચન કેવો છે કે ગુજરાતમાં કઈ અનોખી વન્યજીવ પ્રજાતિ પણ તેનો વસવાટ ધરાવે છે? એટલે કે નીચેનામાંથી કઈ વન્યજીવ વનસ્પતિ અનોખી છે કે જે ગુજરાતમાં જોવા મળે છે? ભારતીય હાથી, ઇન્ડિયન એલિફન્ટ એ ગુજરાતમાં જોવા નથી મળતા. એ તો કર્ણાટક ને કેરળ ને એ બધી જગ્યાએ જોવા મળે છે. હિમચિત્તો, સ્નો લેપર્ડ એ ગુજરાતમાં જોવા નથી મળતો. બેંગોલ ટાઈગર, તો બેંગોલ ટાઈગર નામ ઉપરથી ખબર પડે છે કે બંગાળની અંદર જોવા મળતો છે. આ એકેય ભારતમાં જોવા મળતું નથી. પણ ભારતીય જંગલી ગધેડો કે જેને આપણે ઘુડખર તરીકે આપણે જે વાઇલ્ડ એસ જેને કહીએ, વાઇલ્ડ એસ જે કચ્છની અંદર જોવા મળે, કચ્છની અંદર એ જે છે કચ્છ, એ ભારતીય જંગલી ગધેડાની વાત કરે છે. તો એ ગુજરાતના કચ્છમાં જોવા મળે છે. આપણે ગુજરાતીમાં એને ઘુડખર તરીકે ઓળખીએ છીએ. ઘુડખર જેને કહીએ, ઘુડખર વન્યજીવ અભયારણ્ય એ પણ આપણે ક્યાં આવેલું છે? તો એ પણ કચ્છની અંદર આવેલું છે. તો ઇન્ડિયન વાઇલ્ડ એસ, ભારતીય જંગલી ગધેડો ઘુડખર એ ગુજરાતમાં જોવા મળે છે. બહુ જોરદાર પ્રશ્ન છે. UPSCની અંદર પણ આ પ્રશ્ન બહુ સાલો પહેલાં પૂછાઈ ગયેલો છે. સેમ આ જ પ્રશ્ન પૂછાયેલો હતો કે નીચેનામાંથી કઈ પ્રજાતિ ભારતની અંદર કે ગુજરાતમાં જોવા મળે છે? તો એ ઇન્ડિયન વાઇલ્ડ એસ, બરાબર, જંગલી ગધેડો. કારણ કે સામાન્ય રીતે થાય કેવું કે લોકોએ આપણે તો ગુજરાતમાં રહીએ એટલે આપણને ખબર હોય કે ઘુડખર નામની કોઈ ચીજ છે, કચ્છવાળા હોય તો એમને ખબર હોય. પણ ભારત લેવલે જ્યારે આ ક્વેશ્ચન પૂછાયેલો, કોઈ વ્યક્તિ અંદમાન નિકોબારમાં રહેતો હોય, કેરળમાં રહેતો હોય કે અસમમાં, અરુણાચલમાં રહેતો હોય તો એને આના બારામાં ખબર ન હોય. એણે ગધેડો શબ્દ સાંભળેલું હોય પણ વાઇલ્ડ એસ, જંગલી ગધેડો એના વિશે સાંભળેલું ન હોય. તો ઘણી બધી વાર એવું થતું હોય. તો આવો પ્રશ્ન પૂછાઈ શકે, તમારે યાદ રાખવાનું. આગળનો ક્વેશ્ચન છે કે પોષક તત્વોના પ્રદૂષણને શું કહેવાય છે? પોષક તત્વોના પ્રદૂષણને શું કહેવામાં આવે છે? તો આનો જવાબ આવશે સુપોષણ એટલે કે યુટ્રોફિકેશન. યુટ્રોફિકેશન એટલે શું? આ આપણે આગળ ડિટેલમાં એન્વાયરમેન્ટના લેક્ચર્સની અંદર સમજીશું. અત્યારે હું તમને ખાલી ઉપરથી ચલાવી દઉં. યુટ્રોફિકેશનનો મતલબ શું થાય? જ્યારે પાણીની અંદર જે છે એ પોષક તત્વોનું પ્રમાણ વધી જાય, તો એને યુટ્રોફિકેશન કહેવાય. તમે એક વસ્તુ સમજો કે ખેતીની જમીનમાં એગ્રીકલ્ચર લેન્ડ જે છે ત્યાં આપણે ખેતી કરતા હોય, ઘઉં, ચોખા, કપાસ આવું બધું આવતા હોય. તો ખેતીની જમીનની અંદર તમે એક વસ્તુ નોટ કરેલી હશે કે અહીંયા આપણે ખાતર નાખતા હોય, ફર્ટિલાઇઝર ને મેન્યુઅર ને એ બધું નાખતા હોય. અને ખાતરની અંદર NPKનો રેશિયો બહુ વધારે હોય. નાઇટ્રોજન ને ફોસ્ફરસ ને આવું બધું નાખતા હોય આપણે. આ ખાતરને એવું બધું નાખતા હોય તો જમીનની અંદર એનું પ્રમાણ વધી જશે. NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ ને કેલ્શિયમ ને આ બધાનું પ્રમાણ વધી જશે. ધીમે ધીમે આ બધાનું પ્રમાણ વધશે તો એ લીચ થશે, એનું લીચિંગ થશે એટલે કે એ ધીમે ધીમે જમીનની અંદર વહેતું જશે, પાણીની અંદર ઓગળશે અને પાણીના માધ્યમથી એ ધીમે ધીમે ક્યાં જશે? તો કે એ જમીનમાં જશે, તળાવમાં જશે, પાણીમાં જશે, સમુદ્રની અંદર જશે. તો એક રીતે એવું કહી શકાય કે આપણે આજે કૃત્રિમ ખાતર વાપરી રહ્યા છીએ તો એના કારણે પાક સારો થશે એ વાત સાચી છે, પણ એના કારણે જમીનની અંદર પોષક તત્વો વધી જશે અને આ પોષક તત્વો ધીમે ધીમે જે છે એ વહી અને ક્યાં જતા રહેશે? તો કે નદી, તળાવ, પાણી, સમુદ્ર એની અંદર જતા રહેશે. તો સમુદ્રની અંદર પણ એ પોષક તત્વોનું પ્રમાણ જે છે વધારી નાખશે ને. આ જે ખાતર જે છે એ સમુદ્રની અંદર પણ પોષક તત્વોનું પ્રમાણ વધારી નાખશે. અને આ જે પોષક તત્વોનું પ્રમાણ એ હદ કરતાં વધી જશે તો એ સજીવો માટે સારું રહેશે નહીં.
એ સજીવો માટે સારું રહેશે નહીં. તો એને તો યુટ્રોફિકેશન કહેવાય. એનું શું કહેવાય? યુટ્રોફિકેશન. તો આ કીવર્ડ તમારે યાદ રાખવાનું છે કે આ પોષક તત્વોના કારણે જે પ્રદૂષણ થાય, પોષક તત્વોનો પણ જ્યારે અતિશયોક્તિ થઈ જાય તો એને યુટ્રોફિકેશન કહેવાય. કઈ રીતે થાય એ મેં તમને અત્યારે ચલાવી દીધું કે જે ખાતરનો એનો ઉપયોગ થતો હોય તો આ ખાતર જે છે એ શું થાય તો કે ખાતર લીચિંગ થતું જાય અને ધીમે ધીમે સમુદ્રની અંદર પહોંચી જાય. તો આખી ઘટનાને યુટ્રોફિકેશન કહેવામાં આવે છે. ઘણી બધી વાર આજે એલ્ગી બ્લૂમ જોવા મળતું હોય, એલ્ગી બ્લૂમ, પછી કોરલ બ્લીચિંગ, એ બધાની પાછળ પણ આવા જ પરિબળો જે છે એ જવાબદાર રહેતા હોય છે. બાકી ડિટેલમાં આપણે ત્યારે ચલાવીશું. આગળનો પ્રશ્ન છે કે ભારતમાં નીચેનામાંથી કયું સ્થળ જે છે એ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો માટે જાણીતું છે, એટલે કે રેઇન ફોરેસ્ટ માટે. ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ નીચેનામાંથી કઈ જગ્યાએ જોવા મળે છે? આ આખો ટોપિક આપણે ડિટેલમાં સમજી ગયા છીએ. ટાઈપ્સ ઓફ ફોરેસ્ટ, જંગલનો પ્રકાર. જે જંગલનો પ્રકાર કોના આધારે નક્કી થાય તો કે વરસાદના આધારે, કેટલી હાઇટ ઉપર છે એના આધારે, અહીંયા કેવી વેજીટેશન જોવા મળે છે એના આધારે. તો આ બધું આપણે ડિટેલમાં સમજી ગયા છીએ. એમાંથી પ્રશ્ન પૂછાય કે કયા પ્રકારના જંગલ ક્યાં જોવા મળે છે, અહીંયા કેટલો વરસાદ હોય છે, કે અહીંયા કેવી વનસ્પતિ જોવા મળે છે. તો આ બધું સમજી ગયા છીએ. તો નોર્થ ઇસ્ટની અંદર વરસાદી જંગલો જોવા મળે છે. અંદમાન નિકોબારની અંદર પણ જોવા મળે છે. અંદમાન નિકોબાર અને નોર્થ ઇસ્ટની અંદર જોવા મળે છે. તો કે આસામની અંદર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે. પ્રશ્ન મોસ્ટ એમપી છે, વારંવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે. આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના બ્લેક બક નેશનલ પાર્કમાં કાળિયારની કઈ લુપ્તપ્રાય પ્રજાતિઓ મુખ્યત્વે જોવા મળે છે? હવે તમે જુઓ, ધ્યાનપૂર્વક તમે જુઓ તો ખબર પડે. જવાબ આની અંદર જ આપી દીધો છે, ક્વેશ્ચનની અંદર જ જવાબ આપી દીધો છે. બ્લેક બક નેશનલ પાર્ક, બ્લેક બકનો મતલબ જ થાય કાળિયાર, અને અહીંયા કાળિયારની કઈ લુપ્તપ્રાય પ્રજાતિઓ જોવા મળે છે? તો અહીંયા કાળિયાર જ તો જવાબ છે, કાળિયાર જ જોવા મળે છે. આપણે ગુજરાતમાં 4 નેશનલ પાર્ક છે, એમાંનું એક નેશનલ પાર્ક જે છે એ ભાવનગરની અંદર આવેલો છે. અને ભાવનગરની અંદર જે નેશનલ પાર્ક આવેલું એનું નામ તો બ્લેક બક નેશનલ પાર્ક છે. અને બ્લેક બકનો ગુજરાતી જ થાય કાળિયાર. તો કાળિયાર જે છે એ અહીંયા જોવા મળે છે અને એ લુપ્તપ્રાય પ્રજાતિ ત્યાં આવેલી છે. તો આની ઉપર પણ પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. બીજા 3 નેશનલ પાર્ક કયા છે એ તમારે વિચારવાનું છે અને કમેન્ટની અંદર જે છે એ કહેવાનું છે. આગળનો પ્રશ્ન છે કે દૂષિત પાણીના સ્ત્રોતોના કારણે થતા પાણીજન્ય રોગોને નિયંત્રિત કરવા માટે અને અટકાવવા માટે પ્રાથમિક પદ્ધતિ કઈ છે? પાણીના કારણે, દૂષિત પાણીના કારણે ઘણા બધા રોગો થતા હોય. આને કહેવાય વોટરબોર્ન ડિસીઝ, WBD, વોટરબોર્ન ડિસીઝ. ગુજરાતીમાં કેવું હોય તો એને કહેવાય પાણીજન્ય રોગો. પાણીના કારણે વારંવાર ઘણા બધા રોગો જે થતા હોય, કોલેરા અને ટાઇફોઇડ ને બધા ઘણા બધા, બરાબર. જો સ્વચ્છ પાણી મળે તો ઘણા બધા રોગ જે છે દૂર કરી શકાય. તો આની માટે શું કરવું પડે તો કે સ્વચ્છ પાણી, ક્લીન વોટર જે છે મળી રહે એવું કામ જે છે એ કરવું જોઈએ. તો પાણીના શુદ્ધિકરણ માટે પ્રાથમિક પદ્ધતિ કઈ છે? પ્રાથમિક પદ્ધતિ છે ક્લોરિનેશન. ક્લોરિનની ટીકડીને એવું બધું એની અંદર નાખવામાં આવે અને ક્લોરિનેશન વડે પાણીનું શુદ્ધિકરણ, ફિલ્ટરેશન જે છે કરવામાં આવે. તો ક્લોરિનેશન એ શું છે? એ એક રીતે પ્રાઇમરી પદ્ધતિ છે, એના માધ્યમથી આ બધું જે છે કરવામાં આવે. આગળનો પ્રશ્ન છે કે ખાલી જગ્યાને પ્રતિસાદ, ફીડબેક તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે શરૂઆતમાં ગરમી ઉપજાવનારા બળોની અસરને વિસ્તૃત કરે છે. હવે એક રીતે જુઓ ને તો આ બહુ સારો પ્રશ્ન છે. આ એક રીતે કોન્સેપ્ટવાળો પ્રશ્ન છે, પરંતુ આમાં બ્લન્ડર એ કરેલું છે કે ડાયરેક્ટ ગૂગલ ટ્રાન્સલેટરના માધ્યમથી ઇંગ્લિશનું જે છે એ ગુજરાતી કરી નાખ્યું છે, ઇંગ્લિશનું ગુજરાતી. એના કારણે આખું બધું જે છે એ સમસ્યા થઈ ગઈ છે. આમાં કેવું હોય કે એન્વાયરમેન્ટની અંદર 2 પ્રકારની વસ્તુ આવે. એક તો પોઝિટિવ ફીડબેક એલિમેન્ટ અને નેગેટિવ ફીડબેક એલિમેન્ટ. પોઝિટિવ ફીડબેક અને નેગેટિવ ફીડબેક એના આધારે એવું કીવર્ડ જે છે, એવો શબ્દ જે છે આપવામાં આવેલો છે. તો એ શું છે એ સમજીએ. સૌથી પહેલાં આપણે એ સમજીએ કે વોટ ઇઝ ફીડબેક. ફીડબેકનો મતલબ શું? તો ફીડબેકનો મતલબ થાય પ્રતિસાદ. ફીડબેકનો મતલબ શું થાય? પ્રતિસાદ. હું તમારા ક્લાસ લઉં છું, ક્લાસ ચલાવું છું, બરાબર, અને પછી તમે મને ફીડબેક આપો કે ભાઈ સર તમે સારું ભણાવો છો, કે હું તમને 5 સ્ટાર આપું છું, કે હું તમને 2 સ્ટાર આપું છું, કે હું તો તમને 0 સ્ટાર આપું છું, તમને કંઈ ભણાવતા આવડતું નથી. તમે કોઈ રેસ્ટોરન્ટની અંદર ખાવા ગયા અને તમે કીધું કે ના તમે અહીંના શેફ તો બહુ જોરદાર છે, ક્લીનલીનેસ, સ્વચ્છતા જે છે બહુ સારી છે. તો આ તમે શું આપો છો? આ તમે એક રીતે ફીડબેક આપો છો. તમે શું આપો છો? ફીડબેક, કે એના બારામાં તમે સારી વાત કહો છો. બીજું એ કે તો ફીડબેક જે છે એ 2 રીતના હોઈ શકે. એક તો પોઝિટિવ ફીડબેક અને એક નેગેટિવ ફીડબેક. પોઝિટિવ ફીડબેક મેં તમને કીધું કે કોઈ હોટલની અંદર રેસ્ટોરન્ટમાં જમવા ગયા, સારો ખોરાક હતો તો આપણે પોઝિટિવ ફીડબેક આપશું ને. સ્વચ્છતા સારી હશે, જે સ્ટાફ, વેઇટર એનું બિહેવિયર સારું હશે તો આપણે પોઝિટિવ ફીડબેક આપશું. પોઝિટિવ ફીડબેક આપશું તો એ લોકો વધુને વધુ સારું કામ કરશે. જ્યારે નેગેટિવ ફીડબેક પણ હોઈ શકે ને. નેગેટિવ ફીડબેક કે જેમાં કે ભાઈ તમને આવડતું નથી, કે તમે કામ નથી કરતા, ખરાબ હતું, ગંદકી હતી, ટાઈમસર ઓર્ડર આવતો નથી, આવું બધું. તો નેગેટિવ ફીડબેક તો એ પછી આમ રીતે કામ સારું કરશે નહીં.
તો આ ફીડબેક કીવર્ડ આપણે સમજી ગયા, તો એના આધારે આપણે સમજવાનું. તો એન્વાયરમેન્ટ પર્યાવરણની અંદર પણ સેમ આ જ વસ્તુ જે છે જોવા મળે કે ફીડબેકના આધારે બધી વસ્તુ જે છે નક્કી થતી હોય, પોઝિટિવ ફીડબેક અને નેગેટિવ ફીડબેકના આધારે. જેમ કે આપણે એક મિથેનના ઉદાહરણથી સમજીએ. જેમ કે મિથેન CH4 જે છે એક ગ્રીન હાઉસ ગેસ છે. ગ્રીન હાઉસ ગેસનો મતલબ શું આપણે ચાલો પહેલાં સમજી ગયા. ગ્રીન હાઉસ ગેસ એટલે કેવો ગેસ કે જે ગ્લોબલ વોર્મિંગ કરતો હોય, ગ્લોબલ વોર્મિંગ કરતો હોય એટલે કે પૃથ્વીને ગરમ કરતો હોય, પૃથ્વીને ગરમ કરવાનું કામ કરે. તો CH4 મિથેન એ GHG ગ્રીન હાઉસ ગેસ છે. તો પૃથ્વીનું તાપમાન વધારવામાં, પૃથ્વીને ગરમ કરવામાં, પૃથ્વીને ધગધગતો ગોળો બનાવવામાં આનું યોગદાન હશે? તો કે હા હશે જ તે. તો કે મિથેન પૃથ્વીને ગરમ કરી નાખશે, કાર્બન ડાયોક્સાઇડ કરતાં પણ 30 ગણી વધુ રીતે ગરમી કરી નાખશે. એ આપણે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલની અંદર જોયું હતું. હવે આપણે એક રીતે જોઈએ તો સમજો કે મિથેન શું કરશે. મિથેન જે છે મિથેન એ ગરમ કરી નાખશે પૃથ્વીને. હવે પૃથ્વી ગરમ થઈ, મિથેન પૃથ્વીનું તાપમાન વધારી નાખશે અને પૃથ્વીને ગરમ કરી નાખશે. તો હવે મિથેને પૃથ્વીને ગરમ કરી નાખી, તાપમાન ઊંચું થઈ ગયું, તાપમાન ગરમી થઈ ગઈ. તો ગરમ થઈ ગયું, બધું ગરમ થઈ ગયું. તો શું થશે? તો હિમ નદી પીગળવા માંડશે, બરફ ગ્લેશિયર્સ આ બધું પીગળવા માંડશે, બરફને ગ્લેશિયર્સને આ બધું પીગળશે. તો બરફને ગ્લેશિયર્સને આ બધું પીગળશે ને, તો આમાં કેવું હોય કે હિમ નદીની અંદર ને બરફની અંદર ને ગ્લેશિયર્સની અંદર ત્યાં બધે પણ ઘણા બધા વર્ષોથી, લાખો કરોડો વર્ષથી અમુક બેક્ટેરિયાને એવું બધું અંદર છુપાયેલું હોય, અંદર રહેલું હોય, જેને કહેવાય પરમાફ્રોસ્ટ એની અંદર રહેલું હોય. અને એની અંદર મિથેન વાયુ સંગ્રહાયેલું હોય, એની અંદર મિથેન વાયુ જે છે સંગ્રહાયેલું હોય. તો મિથેન વાયુ પણ ત્યાંથી મુક્ત થશે. તો ત્યાંથી મિથેન વાયુ મુક્ત થશે. તો હવે ત્યાંથી ફરીથી મિથેન વાયુ મુક્ત થયો. તો આજે પૃથ્વીને ગરમ કરવાનું ગ્લોબલ વોર્મિંગની જે પ્રક્રિયા હતી એ પહેલાં જેટલી ઝડપથી થતી હતી એની કરતાં વધારે ઝડપથી થશે. તો આ આખી ઘટના જે છે આને આપણે શું કહી શકીએ? આને આપણે પોઝિટિવ ફીડબેક કહી શકીએ ને, પોઝિટિવ ફીડબેક કહી શકીએ. અને આપણે શું કહીએ? પોઝિટિવ ફીડબેક. અને આ શું, આપણે એક લૂપની અંદર ફસાઈ જશું. એક લૂપની અંદર એટલે કે એકને એક વસ્તુ જે છે વારંવાર ફર કરે એને કહેવાય પોઝિટિવ ફીડબેક લૂપ. એકની એક વસ્તુ વારંવાર થતા કરે એને કહેવાય લૂપની અંદર ફસાઈ ગયા. ફરીથી આપણે સમજીએ, ફરીથી મિથેનના ઉદાહરણથી સમજીએ કે મિથેન CH4 જે છે એ શું છે? તો એક રીતે એક ગ્રીન હાઉસ ગેસ છે. એના કારણે પૃથ્વીનું તાપમાન વધી જશે, પૃથ્વીની ગરમી જે છે એ વધી જશે, પૃથ્વીની ગરમી વધી જશે. ગરમી વધશે, તાપમાન વધશે તો શું થશે? પૃથ્વી ઉપરના જે બરફના તળાવ, બરફની જે નદીઓ જે છે, ગ્લેશિયર્સ જે છે, બરફના પહાડ જે છે, ગ્લેશિયર્સ એ પીગળશે. તો હવે આ ગ્લેશિયર્સ પીગળશે તો શું થશે? તો ગ્લેશિયર્સની અંદર તો લાખો કરોડો વર્ષથી પરમાફ્રોસ્ટ રહેલો છે. ત્યાં ઘણા બધા બેક્ટેરિયા, સજીવો અંદર છુપાઈને રહેલા છે, સુસુપ્ત અવસ્થાની અંદર અહીંયા રહેલા છે. સુસુપ્ત અવસ્થાની અંદર એ બેક્ટેરિયા રહેલા છે. એ બધા જો છૂટા પડશે, એ બધા જો અહીંયાથી નીકળશે તો શું થશે? એમાંથી મિથેન પણ છૂટો થશે. એક રીતે એવું કહી શકાય કે આ પરમાફ્રોસ્ટની અંદર જે મિથેન જે છે ને એ અત્યારે ગ્લેશિયર્સની અંદર, બરફની નદીઓની અંદર અત્યારે કેદ થઈ અને બેસેલો છે, ત્યાં એમની જેલની અંદર પૂરાયેલો છે. પણ જેવું ગ્લોબલ વોર્મિંગ થશે અને આ બરફ પીગળશે, ગ્લેશિયર્સને એ બધું પીગળશે તો આ મિથેન ખુલ્લો પડી જશે, મિથેન છૂટો પડી જશે, જેલમાંથી બહાર નીકળી જશે, તો હવે પહેલાં જેટલો મિથેન હતો વાતાવરણમાં એની કરતાં વધારે મિથેન જોવા મળશે. પહેલાં જેટલો મિથેન હતો એની કરતાં વધારે મિથેન જોવા મળશે. તો હવે તો વધારે ગ્લોબલ વોર્મિંગ થશે. ગ્લોબલ વોર્મિંગ પહેલાં જેટલું થતું હતું એની કરતાં પણ વધારે થશે. તો આ તો શું થયું? આ તો એક લૂપ થઈ ગઈ ને કે મિથેનના કારણે ગ્લોબલ વોર્મિંગ થયું, ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન વધ્યું, એના કારણે ગ્લેશિયર પીગળ્યા, એના કારણે અહીંયા છુપાયેલો બીજો મિથેન જે છે, બીજો મિથેન એ મુક્ત થયો. અને એ મિથેન મુક્ત થયો એટલે ફરીથી ગ્લોબલ વોર્મિંગ થયું, એટલે ફરીથી પૃથ્વી ગરમ થઈ, તાપમાન વધ્યું, ફરીથી બીજા ગ્લેશિયર્સ પીગળ્યા, ત્યાંથી ફરીથી બીજો મિથેન નીકળ્યો. તો આ એક લૂપની અંદર, એક ચક્રની અંદર, એક વિષ ચક્રની અંદર ગોળ ફસાઈ જઈશું. જેવી રીતે અભિમન્યુ એક ચક્રમાં ફસાઈ ગયો હતો એવી રીતે. તો આને એક રીતે પોઝિટિવ ફીડબેક લૂપ કહેવાય. કેમ? કારણ કે આમાં જે એક વસ્તુ થઈ એના કારણે પછી બીજી વસ્તુ થા જ કરે છે એવી રીતે. તો અહીં જે ફીડબેક શબ્દ જે છે એ સાયન્ટિફિક પ્રોસેસ માટે છે. સાયન્ટિફિક પ્રોસેસ માટે અહીંયા ફીડબેક શબ્દ વપરાય છે એન્વાયરમેન્ટની અંદર, કે જેમાં શું થાય કે કોઈ ઘટના પોતાનું જ પરિણામ ફરીથી પ્રારંભિક અસરને વધારે છે અથવા ઘટાડે છે. ફીડબેકનો મતલબ શું? કે જ્યારે કોઈ ઘટના થકી એનું પરિણામ જે છે એ પ્રારંભિક અસરને વધારવાનું કામ કરે અથવા ઘટાડવાનું કામ કરે એને ફીડબેક કહેવાય. જો એને વધારવાનું કામ કરશે તો એને પોઝિટિવ ફીડબેક કહેશે, અને એને ઘટાડવાનું કામ કરશે તો એને નેગેટિવ ફીડબેક કહેશે. અહીંયા મિથેન જે હતો, મિથેનના કારણે ગ્લોબલ વોર્મિંગ થયું અને એના કારણે જે ગ્લેશિયર્સનો એનો મિથેન ફરીથી છૂટો પડ્યો તો એ વધ્યું, તો એને એક રીતે શું કહેવાય? પોઝિટિવ ફીડબેક જે કહેવામાં આવે છે. સેમ આ જ વસ્તુ જે છે એ કોની અંદર લાગુ પડશે? તો કે પાણીની વરાળની અંદર લાગુ પડશે. એક રીતે જોઈએ તો H2O વેપર, પાણીની વરાળ જે છે એ પણ ગ્રીન હાઉસ ગેસ છે. એ પણ શું છે? એ પણ ગ્રીન હાઉસ ગેસ છે. તો એ ગ્રીન હાઉસ ગેસ છે તો એ પણ શું કરશે?
એ પણ તાપમાન વધારી દેશે, એ જે છે એ પણ તાપમાન વધારી દેશે. તો જેમ જેમ તાપમાન વધશે, બરાબર, પાણીની વરાળ ગ્રીન હાઉસ ગેસ છે તો એ શું કરશે? એ તાપમાન વધારશે. પણ તમે વિચારો કે જેમ જેમ તાપમાન વધશે એમ પાણીની વરાળ પણ વધશે ને. પાણીની વરાળ એ ગ્રીન હાઉસ ગેસ છે તો એ શું કરશે? એ ગ્લોબલ વોર્મિંગ કરશે, એ તાપમાન વધારી દેશે. તો તાપમાન વધશે તો પાણીની વરાળ જે છે એ પણ વધશે. કેમ? કારણ કે તાપમાન વધ્યું તો ગરમી વધી, તો સમુદ્રના પાણીનું ફરીથી બાષ્પીભવન થશે અને બીજી નવી વરાળ બની જશે. તો વરાળ જે છે એ વધુને વધુ વરાળ બનશે. એક વરાળ H2O વેપર, એક વરાળ એ શું કરશે? ગ્લોબલ વોર્મિંગ કરશે. આ જ ગ્લોબલ વોર્મિંગ થકી પૃથ્વીનું તાપમાન વધશે તો ફરીથી નવી વરાળ બનશે, અને વરાળનું પ્રમાણ પહેલાં કરતાં પણ વધુ બનશે. તો આ પણ શું થયું? પોઝિટિવ ફીડબેક લૂપની અંદર ફસાઈ ગયા. જો અહીં આપેલું છે ને કે પાણીની વરાળ એ ગ્લોબલ વોર્મિંગ કરશે. કેમ? કારણ કે એ ગ્રીન હાઉસ ગેસ છે એટલે. તો એના કારણે પૃથ્વીનું તાપમાન વધી જશે. પૃથ્વીનું તાપમાન વધશે તો ફરીથી પાણીનું વધુને વધુ બાષ્પીભવન થશે. તો ફરીથી પાણીમાં વરાળનું પ્રમાણ જે છે એ વધતું જશે અને પાણીની વરાળના કારણે આ પોઝિટિવ ફીડબેક લૂપ જોવા મળશે. તો ઇન શોર્ટ અહીંયા જે પ્રશ્ન પૂછેલો છે કે કયું પોઝિટિવ ફીડબેક છે, તો એમાં એક રીતે જોઈએ તો પાણીની વરાળ અને મિથેન બંને આવી જશે. પાણીની વરાળ અને મિથેન એ બંને પોઝિટિવ ફીડબેક લૂપની રચના કરે છે, પરંતુ વધારે યોગ્ય જવાબ પાણીની વરાળ રહેશે. પણ ઇન શોર્ટ વાત કરીએ તો જવાબ બંને સાચા છે. પાણીની વરાળ અને મિથેન બંને શું કરે છે? બંને પોઝિટિવ ફીડબેક લૂપની રચના કરે છે. પાણીની વરાળ H2O તો ગરમી વધારવાનું અને એનું પોઝિટિવ ફીડબેક લૂપ કરે છે. મિથેન જે છે એ પણ પોઝિટિવ ફીડબેક લૂપની રચના કરે છે. બરાબર, તો આ બધી વાત તમને ખબર હોવી જોઈએ. SO2 સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ તો એરોસોલ ઇફેક્ટમાં જોવા મળે અને ઠંડક લાવવાનું કામ કરે. એ ગ્લોબલ વોર્મિંગમાં ઠંડક લાવે, તો એને તો એક રીતે નેગેટિવ ફીડબેક કહી શકે. કારણ કે એ ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો કરે છે, તો ઠંડકનું કામ કરે છે. તો પાણીની વરાળના કારણે આ બધું થતું હોય અને ફીડબેક કહેવામાં આવે. બરાબર, આને સાયન્ટિસ્ટ લોકો એને એવું કહે છે કે વોટર વેપર ફીડબેક ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ પોઝિટિવ ફીડબેક ઇન ધ ક્લાઇમેટ સિસ્ટમ. ક્લાઇમેટ સિસ્ટમની અંદર પાણીની વરાળ જે છે ને એ સૌથી મોટું સ્ટ્રોંગેસ્ટ સૌથી વધારે મજબૂત પોઝિટિવ ફીડબેક કહેવામાં આવે છે ક્લાઇમેટ સિસ્ટમની અંદર. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. આખી લૂપની રચના થાય. આગળનો પ્રશ્ન છે કે 1980 સુધીમાં ગીર ખાલી જગ્યાના છેલ્લા નિવાસસ્થાન તરીકે હતું. તો બરાબર, 1980 સુધીમાં એશિયાઈ સિંહ ગીર જંગલ જે છે જૂનાગઢની અંદર આવેલું ગીર નેશનલ પાર્ક, એ ત્યાં સિંહ જે છે એશિયાઈ સિંહ, એશિયાટિક લાયન, એનું એકમાત્ર રહેઠાણ હેબિટેટ એ ગીરનું જંગલ છે. તો જવાબ આવશે એશિયાઈ સિંહ, એ એનું છેલ્લું જગ્યા હતી. આગળનો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કયો કરાર જે છે આંતરરાષ્ટ્રીય કરાર એ સ્થળાંતર કરતી સમગ્ર શ્રેણીની જાતિઓ અને તેમના વસવાટના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો અહીંયા આ કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરો તો ખબર પડી જાય. સ્થળાંતર કરતી તો સ્થળાંતર કરતાં એને શું કહે? માઇગ્રેટરી બર્ડ્સ કહેવામાં આવે છે. તો આનો જવાબ શું આવશે? CMS, કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસ. કયો આંતરરાષ્ટ્રીય કરાર જે છે એ સ્થળાંતર કરતી સમગ્ર જાતિઓના વસવાટના એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો CMS, કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસ, એ આવશે. પણ હકીકતમાં જોઈએ તો આ પ્રશ્ન ખોટો કહી શકાય, કારણ કે આમાં 3 જવાબ પણ સાચો છે. બોન સંમેલન, કારણ કે હકીકતમાં બોનની અંદર જે સંમેલન થયેલું એને બોન કન્વેન્શન પણ કહેવાય. બોન નામના શહેરની અંદર, સ્વિટ્ઝરલેન્ડના બોન નામના શહેરની અંદર જે કન્વેન્શન થયું એ માઇગ્રેટરી સ્પીસીસ માટે જ હતું. એને CMS કહેવામાં આવે. બોન નામનું શહેર હતું, એને બોન સંમેલન કહેવામાં આવે, બોન કન્વેન્શન કહેવામાં આવે. અને એ કન્વેન્શન કોની માટે થયેલું હતું? તો કે CMS માટે, કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસ. તો 3 અને 4 બંને જવાબ સાચા પડે. પ્રશ્ન પૂછે છે કે બોન સંમેલન કોની સાથે સંબંધિત હતું? તો એ માઇગ્રેટરી સ્પીસીસ, યાયાવર પક્ષીઓ, સ્થળાંતર કરવાની જે પ્રજાતિઓ જે છે એની સાથે સંબંધિત હતું. તો આવા પ્રશ્ન પણ પૂછાતા હોય છે. હવે આપણે અહીંયા અન્ય ઓપ્શન જોઈએ તો રામસર કન્વેન્શન જે છે, તો રામસર જે છે એ ઈરાનમાં આવેલું એક શહેર છે. ઈરાન નામનો દેશ છે, ઈરાનનું એક શહેર છે રામસર. અને અહીંયા એક કન્વેન્શન, અહીંયા જે સંમેલન થયું હતું એ વેટલેન્ડ સંબંધિત હતું. વેટલેન્ડ જે છે એને ગુજરાતીમાં કહેવાય આદ્રભૂમિ. વેટલેન્ડ એટલે શું? વેટલેન્ડની એક બહુ સારી ડેફિનેશન છે. એને એવું કહી શકાય, વેટલેન્ડ ઇઝ વહેર વોટર મીટ્સ લેન્ડ. એટલે કે જે જગ્યાએ જમીન અને પાણીનો સંગમ થાય છે ને, એટલે કે પાણીવાળી જેટલી વસ્તુ હોય ને એ બધાને વેટલેન્ડ કહી શકાય. દરિયો, તળાવ, પોન્ડ, લેક, નદી, આ બધા જે છે એને જે છે એ
વેટલેન્ડ કહેવામાં આવે છે. વેટલેન્ડની અલગ અલગ વ્યાખ્યા પણ છે અને રામસરની અંદર જે કન્વેન્શન થયું એની અંતર્ગત નક્કી કર્યું કે દુનિયામાં જેટલા પણ વેટલેન્ડ છે, આર્દ્રભૂમિ છે, આર્દ્રભૂમિ પાણીવાળી જેટલી જગ્યાઓ જે છે એ બધાનું આપણે કન્ઝર્વેશન સંરક્ષણ કરવું પડશે, એમને આપણે રક્ષણ રાખવું પડશે. તો કે એની માટેની અમુક ગાઈડલાઇન એ બધું બનાવ્યું અને ભારતની અંદર પણ ઘણી બધી વેટલેન્ડની સાઇટ જે છે આવેલી છે કે જે પાણીવાળી જે હોય, દરિયોને, નદીને એ બધી, બરાબર. તો એ એનું કન્વેન્શન સંમેલન હતું. બીજી વાત કરીએ સાઇટ્સ ઉપર વારંવાર ક્વેશ્ચન પૂછાતો હોય છે, તો સાઇટ્સને આપણે થોડું ડિટેલમાં જોઈશું. કારણ કે તમે સમજો, હવે અહીંયા આ ક્વેશ્ચનમાં પૂછી લીધું તો આની ઉપર વારંવાર પ્રશ્ન પૂછાશે. તો સાઇટ્સ શું છે, પહેલાં તો કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરીએ તો આપણને ખબર પડી જાય. સાઇટ્સનું ફૂલ ફોર્મ તમને ખબર હોય છે. સાઇટ્સ એટલે કે કન્વેન્શન. સાઇટ્સ એટલે કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન endangered species of wild flora and fauna. Convention on international trade in endangered species of wild fauna and flora. તો પહેલાં તો આ એક કન્વેન્શન છે. સી એટલે કન્વેન્શન એટલે શું? તો કે એક સંમેલન છે. એક જગ્યાએ સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું. આ સંમેલન કન્વેન્શન કરેલું હતું. કોની માટે? તો કે ઇન્ટરનેશનલ ટ્રેડ માટે. ઇન્ટરનેશનલ ટ્રેડ, આંતરરાષ્ટ્રીય વેપાર માટે. ઇન્ટરનેશનલ ટ્રેડ માટેનું. કોનો આંતરરાષ્ટ્રીય વેપાર? તો કે ઇન્ટરનેશનલ ટ્રેડ આંતરરાષ્ટ્રીય વેપાર કોનો? તો કે એન્ડેન્જર્ડ સ્પીસીસ. એવી પ્રજાતિઓ કે જે ઇન્ડેન્જર્ડ, ખતરામાં છે, જે વલ્નરેબલ છે, જે ખતરામાં છે, જે ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ છે ને, એવી પ્રજાતિઓ કે જે ખતરામાં છે એનો ઇન્ટરનેશનલ ટ્રેડ, એનો આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એને રેગ્યુલેટ કરવા માટે ને એ બધા માટે. અને શું આની અંદર ખાલી વનસ્પતિ જ આવશે કે પ્રાણીઓ જ આવશે? તો એ પણ અહીંયા કહી દીધેલું છે કે ઇન્ટરનેશનલ ટ્રેડ ઓફ ફાઉના એન્ડ ફ્લોરા. ફાઉનાનો મતલબ શું? ફાઉનાનો મતલબ વનસ્પતિ અને ફ્લોરાનો મતલબ શું? ફ્લોરાનો મતલબ વનસ્પતિ અને ફાઉના એટલે શું? તો કે પ્રાણીઓ. આને તમે એવી રીતે પણ યાદ રાખી શકો છો. ફ્લોરા શબ્દ છે, ફ્લોરા શબ્દ એ ફ્લાવર ઉપરથી આવેલો છે. ફ્લાવર ટાઈપનો. તો ફ્લાવર એટલે શું? તો કે ફ્લાવર એટલે ફૂલ, અને ફૂલ કોની અંદર હોય? તો કે વનસ્પતિની અંદર. તો કે ફ્લોરા એટલે શું? ફ્લોરા એટલે વનસ્પતિ અને ફાઉના એટલે પ્રાણીઓ. તો કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરવો તો તમને ખબર હોવી જોઈએ. સાઇટ્સનું પહેલાં તો તમને ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓફ endangered species of wild flora and fauna. તો એક રીતે જોઈએ તો આ આંતરરાષ્ટ્રીય વેપાર જે થતો હોય, આંતરરાષ્ટ્રીય વેપાર, કોનો આંતરરાષ્ટ્રીય વેપાર? તો કે પશુઓ, પંખીઓ, પ્રાણીઓ, વનસ્પતિઓ, વાઇલ્ડ ફ્લોરા એન્ડ ફાઉનાનો જે વેપાર થતો હોય, અને એ પણ કેવી? ઇન્ડેન્જર્ડ સ્પીસીસનો. એની માટેનું જો કોઈ કન્વેન્શન હોય તો એ સાઇટ્સ છે. સાઇટ્સ ઉપર વારંવાર ક્વેશ્ચન જે છે એ પૂછાતા હોય છે. તો સાઇટ્સ વિશે થોડી વાત કરીએ, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નાની પરીક્ષામાં તો પ્રશ્ન એ જ પૂછાશે કે સાઇટ્સ કન્વેન્શન જે છે એ કોની સાથે સંબંધિત છે? તો ઇન્ટરનેશનલ ટ્રેડ, આંતરરાષ્ટ્રીય વેપાર, કોનો? ફ્લોરા એન્ડ ફાઉનાનો, ઇન્ડેન્જર્ડ સ્પીસીસનો. આ ઓપ્શન જે છે એ સાચો પડી જશે. સાઇટ્સ દ્વારા ઘણા સારા કામ પણ કરવામાં આવેલા છે. સાઇટ્સ જે છે એ આપણે વાત કરીએ તો વોશિંગ્ટન ડીસીની અંદર એને એડોપ્ટ કરવામાં આવેલું હતું 1973ની અંદર. 1973માં વોશિંગ્ટન ડીસી અમેરિકામાં આવેલું, ત્યાં એને એડોપ્ટ કરવામાં આવેલું હતું અને 1975માં જે છે એ લાગુ પડેલું હતું. સાઇટ્સનું હેડક્વાર્ટર જે છે એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવાની અંદર છે. સ્વિટ્ઝરલેન્ડના જીનીવાની અંદર સાઇટ્સનું હેડક્વાર્ટર છે અને લગભગ ઓલમોસ્ટ બધા જ દેશ જે છે એના સભ્ય છે. આની ટેગલાઇન અત્યંત મહત્વની છે કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન થ્રુ ટ્રેડ રેગ્યુલેશન, નોટ ટ્રેડ બેન. તો આપણે જોયું કે જે એન્ડેન્જર્ડ સ્પીસીસ છે એનો ઇન્ટરનેશનલ ટ્રેડ, આંતરરાષ્ટ્રીય વેપાર થતો હોય એની ઉપર શું આ બેન મૂકે છે? તો કે ના, બેન નથી મૂકતા, પ્રતિબંધ નથી મૂકતા, પરંતુ એને રેગ્યુલેટ કરે છે, એને પ્રતિબંધમાં રાખે છે, એને યોગ્ય જે છે પ્રતિબંધ નથી મૂકતા, બેન નથી મૂકતા, પરંતુ શું કરે છે? એને રેગ્યુલેટ કરે છે, એનું સંચાલન કરે છે, એની માટેની માર્ગદર્શિકા, ગાઈડલાઇન, સર્ટિફિકેટને એ બધું ઘોષિત કરે છે અને એના આધારે બધું આગળ વધે છે. તો આ બધું કામ કરે છે કે ભાઈ સાઇટ્સની જરૂર શા માટે પડી? તો કીધું કે તમને ખ્યાલ હશે કે આઇવરી ટ્રેડ થતો હોય ગેરકાયદેસર રીતે. હાથીના જે દાંત હોય, હાથી દંત જેને કહેવાય, એને કહેવાય આઇવરી. એનું ઘણું બધું સ્મગલિંગ થતું હોય. ટાઈગરની જે સ્કિન હોય, એનું જે ચામડું હોય, પ્રાણીઓના ચામડા, એનું સ્મગલિંગ થતું હોય. પેંગોલિનનું જે સ્કેલ હોય, પેંગોલિન નામનું એક પ્રાણી આવે, એનું જે સ્કેલ, એનું કવચ હોય ને, એનો મેડિસિનલ ઉપયોગ થતો હોય, દવા બનાવવા માટે ઉપયોગ થતો હોય, બીજી અલગ જગ્યાએ ઉપયોગ થતો હોય. અમુક વાર આવા બધા પ્રાણી પક્ષીઓના તાંત્રિક વિધિની અંદર પણ ઉપયોગ થતા હોય. તો આ બધા માટે એનું પોચિંગ, ગેરકાયદેસર શિકાર કરવામાં આવે અને પછી એનું જે છે એ સ્મગલિંગ, ગેરકાયદેસર રીતે દેશ વિદેશમાં મોકલવામાં આવે અને એના મોટા રૂપિયા જે છે એ કરવામાં આવે. તો આ બધા આવું બધું જો પોચિંગ ને સ્મગલિંગ ને એવું બધું કરવામાં આવશે તો એ વાઇલ્ડ ફ્લોરા એન્ડ ફાઉના ઉપર બહુ મોટો ખતરો ઊભો થશે. તો એ ખતરાને દૂર કરવા માટે જ સાઇટ્સની જરૂર પડી. સાઇટ્સ કેવી રીતે વર્ક કરે છે? તો સાઇટ્સ દ્વારા 3 એપેન્ડિક્સ લોન્ચ કરવામાં આવેલા છે અને એ 3 એપેન્ડિક્સની આધારે એ વર્ક કરે છે.
આપણે ભારતની અંદર વાત કરીએ તો ને તો ભારતમાં સાઇટ્સને ધ્યાનમાં રાખીને તો આપણે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 બનાવેલો છે. 1972નો જે વન્યજીવ પ્રોટેક્શન એક્ટ જે બનાવેલો છે એને ધ્યાનમાં રાખી એને બનાવેલો છે. અને આને ઘણું સારું કામ કરેલું છે. જેમ કે એલિફન્ટ આઇવરી, હાથી દાંતની જે તસ્કરી થતી હતી એને બચાવવામાં એની અંદર ઘણું યોગદાન જે છે આપેલું છે. રાઇનો હોર્ન, એક સિંગી ગેંડો હોય એના જે શિંગડા હોય ને એક સિંગી ગેંડો, એના શિંગડાને પણ ગેરકાયદેસર રીતે વેચવામાં આવતો હોય તો એની અંદર પણ અમને સારી એવી સફળતાને બધું મળેલું છે. ભારતે પણ ઘણું સારું એવો કામ ધંધો આની અંદર જે છે એ કરેલો છે. આપણે વાત કરીએ તો આના 3 એપેન્ડિક્સ જે છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એની ઉપરથી જ પ્રશ્ન પૂછાતા હોય છે. એપેન્ડિક્સ 1 જે છે, એપેન્ડિક્સ 1ની અંદર જે સ્પીસીસનું નામ નાખી દેવામાં આવે એ સ્પીસીસનો વેપાર થઈ શકે નહીં. એનો વેપાર પ્રોહિબિટ, એનો વેપાર થઈ જ ન શકે. એપેન્ડિક્સ 1ની અંદર જો કોઈ પ્રજાતિ ફ્લોરા કે ફાઉનાનું નામ નાખી દીધું તો એનો ટ્રેડ, ઇન્ટરનેશનલ ટ્રેડ, આંતરરાષ્ટ્રીય વેપાર કેવો છે? પ્રોહિબિટ. એ ગેરકાયદેસર, એ વેપાર થઈ શકે નહીં. તો પ્રશ્ન થાય કે શું એનો વેપાર થઈ જ ન શકે? 100% ન થઈ શકે? તો કે ના, ન થઈ શકે. પરંતુ જો સાયન્ટિફિક પર્પસ માટે, એજ્યુકેશનલ પર્પસ માટે, વૈજ્ઞાનિક રિસર્ચ કરવા માટે કે એની માટે જો કરવું હોય તો થઈ શકે. બાકી કમર્શિયલ લેવલે, વેપારી ધોરણે ના થઈ શકે. નોન કમર્શિયલ પર્પસ માટે થઈ શકે. નોન કમર્શિયલ પર્પસ, બિન ઔદ્યોગિક હેતુ માટે, એટલે કે રિસર્ચ માટે ને એ બધા માટે થઈ શકે, બાકી થઈ શકે નહીં. તો એ તમે વિચાર કરો, એપેન્ડિક્સ 1ની અંદર કઈ પ્રજાતિ મૂકવામાં આવેલી છે? તો એપેન્ડિક્સ 1ની અંદર એવી જ પ્રજાતિ મૂકવામાં આવેલી છે કે જે એક્સટિંક્શન, પતનની ખૂબ જ નજીક હશે. એક્સટિંક્શન એટલે શું? તો કે વિલુપ્તતાના આધારે, કે હવે એ 2-5 પ્રજાતિ જ બેચી હશે, હવે એ બહુ ઓછી બેચી હશે, 50-100 જેટલી જ બેચી હશે, કે હવે જે ખતરાના આધારે હવે વિલુપ્ત થવા, દુનિયામાંથી ગાયબ થવાના હારે હશે, તો એને એપેન્ડિક્સ 1માં મૂકવામાં આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાઈ જશે, સાઇટ્સના એપેન્ડિક્સ 1ની અંદર હોય તો એનો મતલબ શું? એનો મતલબ એમ કે એનો ટ્રેડ પ્રોહિબિટ છે, એનો વેપાર ધંધો કરી શકાય નહીં. આની અંદર શું છે? તો કે આની અંદર ટાઈગર, રાઇનાસોર્સ અને એશિયન એલિફન્ટ, આ ત્રણેયના એપેન્ડિક્સ 1ની અંદર સમાવેશ થાય છે. એશિયન એલિફન્ટ, એશિયાઈ હાથી જે છે એની ખરીદ વેચ કરી શકાય નહીં અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ખરીદી વેચી શકાય નહીં. ટાઈગરને પણ ન વેચી શકાય અને રાઇનો જે છે, રાઇનોસોર્સ, એને પણ ન કરી શકાય. તો આના એક્ઝામ્પલ પણ પૂછાઈ જશે. અને એપેન્ડિક્સ 1 શું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો એ પૂછાશે. આની જેવું બીજું આવે એપેન્ડિક્સ 2. એપેન્ડિક્સ 2ની અંદર શું હોય? તો કે એપેન્ડિક્સ 2 જે છે ને એની અંદર જે પ્રજાતિનું નામ મૂકવામાં આવે, ફ્લોરા અને ફાઉના મૂકવામાં આવે, એની ઉપર બેન નથી. એની ખરીદ વેચ ઇન્ટરનેશનલ ટ્રેડ, આંતરરાષ્ટ્રીય વેપાર કરી શકાય. પરંતુ એની માટે સ્પેશિયલ પરમિશનની જરૂર પડે. એની માટે શું જરૂર પડે? સ્પેશિયલ પરમિશનની, સર્ટિફિકેટ, પરવાનગી આપણે જેને કહીએ ને એની જરૂર પડે. પરવાનગીની એની જરૂર. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ વ્યક્તિ છે એને ભારતમાંથી વિદેશ જવું છે કે ગમે જવું છે તો કેમ પાસપોર્ટની જરૂર પડે, વિઝાની જરૂર પડે. તો એ આ એની જેવું કે આ પ્રજાતિનું તમારે જો ખરીદ વેચ કરવી છે ને તો એનું શું જોઈએ? કે એની પરવાનગી જોઈએ, પરમિટ હોવી જોઈએ, પરવાનો હોવો જોઈએ એનો. આ પરમિટ જે છે કોણ આપે? તો એ ફોરેસ્ટ અધિકારીઓને એ બધા જે છે આપતા. તો આની અંદર કોને મૂકેલા છે? આની અંદર કઈ પ્રજાતિ હશે? તો આની અંદર એવી પ્રજાતિ હશે કે જે ખતરામાં તો હશે પણ પહેલાં જેટલી ખતરામાં નહીં હોય. પહેલા નંબરમાં એપેન્ડિક્સ 1માં જેને મૂકેલી હશે એ તો બહુ ખતરામાં હશે, એ વિલુપ્તતાના આધારે હશે, એ તો હવે ગાયબ થઈ જાય એવી જ હશે. તો આની અંદર ખતરામાં હશે પણ પહેલાં કરતાં ઓછો ખતરો હશે. તો પરમિશન આરે, સર્ટિફિકેટ આરે આમાં જે છે વેપાર કરી શકે. આની અંદર કોણ આવે? તો કે ઇન્ડિયન કોબરા, ગ્રીન લગુના અને બીજા અમુક ઓર્ચિડ્સ, વનસ્પતિ જે છે એ આની અંદર આવે છે. બીજી વાત કરીએ એપેન્ડિક્સ 3. તો એપેન્ડિક્સ 3 શું છે? તો કે એપેન્ડિક્સ 3 જે છે ને એની અંદર કંઈ એટલું બધું છે નહીં. આની અંદર પ્રોટેક્શન, સંરક્ષણ આપવામાં આવેલું હોય કે એટલીસ્ટ વન કન્ટ્રી ધેટ રિક્વેસ્ટ અધર નેશન્સ ટુ આસિસ્ટ ઇન પ્રોટેક્શન. એપેન્ડિક્સ 3ની અંદર એવી પ્રજાતિ મૂકવામાં આવે કે જો કોઈ એક દેશ બીજા અન્ય દેશોને વિનંતી કરે કે ભાઈ આના પ્રોટેક્શન, સંરક્ષણ માટે તમે બધા અમારી મદદ કરો, તો એને જે છે એપેન્ડિક્સ 3ની અંદર મૂકવામાં આવે. પરંતુ આનો ટ્રેડ, વેપાર ને એ બધું જે છે થઈ શકે. આમાં ખાલી એક દેશની વિનંતીથી આ બધું કરવામાં આવે અને એને કોઈ એની અંદર બેન લાગી જાય એવું હોય નહીં, કે સર્ટિફિકેટ કે એવું પણ જોવા મળે નહીં. આમાં સર્ટિફિકેટ કે એની જરૂર ન પડે, આનો વેપાર જે છે તો થઈ શકે. ભારત દ્વારા એપેન્ડિક્સ 3ની અંદર મૂકવાનું સૂચન કરેલું હતું. કોને? તો કે ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇસ. સ્ટાર એટલે કે તારાવાળો, ઇન્ડિયન એટલે ભારતીય, ટોર્ટોઇસ એટલે કે કાચબો, તારાવાળો કાચબો જે છે એને ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇસ, એને એપેન્ડિક્સ 3ની અંદર મૂકવાની ભારતે વિનંતી કરેલી હતી. પ્રશ્ન પૂછાઈ જશે, સાઇટ્સના એપેન્ડિક્સ 3માં ભારતે કોનું નામ સૂચવેલું હતું? તો ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇસ. ભારતની અંદર આપણે વાત કરીએ તો 1972નો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ એ સાઇટ્સની બાબતો જે છે એને લાગુ પાડવા માટે કરેલું હતું. ભારતની અંદર સાઇટ્સની તમામ બાબતો જે છે એના અમલીકરણ માટે એક બોડી કામ કરે છે, WCCB, વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો. વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો.
આપણને નામ ઉપરથી પણ ખ્યાલ આવે કે વાઇલ્ડ લાઈફ એટલે કે વન્યજીવો એના જે ક્રાઇમ થતા હોય એને કંટ્રોલ કરવા માટેની આ એક સંસ્થા છે, વાઇલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો. વાઇલ્ડ લાઈફ વન્યજીવો એના ક્રાઇમ એને કંટ્રોલ કરવા માટેનું કામ કરે. કીવર્ડ ટેકનિકનો અહીંયા પણ ઉપયોગ થાય છે, બરાબર. તમને એવું લાગતું આ કીવર્ડ ટેકનિકને આ બધું શું છે, તો કીવર્ડ ટેકનિક ઉપર બહુ સાલો પહેલાં ઘણા બધા વિડીયો બનાવી દીધેલા છે, એ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. તો એપેન્ડિક્સ 1, 2 એન્ડ 3 ત્રણ અલગ અલગ એપેન્ડિક્સ છે, એ તમને ખ્યાલ હોવી જોઈએ. પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછાય સાઇટ્સમાંથી, તો એ જોઈએ કે સાઇટ્સનો એમ એનું લક્ષ્યાંક શું છે, તો કે રેગ્યુલેટ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન સ્પીસીસ. કે પહેલાં તો સાઇટ્સનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે ફ્લોરા એન્ડ ફાઉનાનો જે આંતરરાષ્ટ્રીય વેપાર ઇન્ટરનેશનલ ટ્રેડ થાય એને રેગ્યુલેટ કરો. તો કેવી સ્પીસીસ, તો કે ઇન્ડેન્જર્ડ સ્પીસીસ, જે ખતરામાં હોય એવી સ્પીસીસનો વેપારને અટકાવો અથવા એને રેગ્યુલેટ કરવું. અટકાવો તો નહીં, પરંતુ શું, રેગ્યુલેટ કરવું. નીચેનામાંથી કઈ જે છે એ સાઇટ્સની અંદર કવર થતું નથી, તો કે ડોમેસ્ટિક ટ્રેડ. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇટ્સ જે અટકાવે છે ને, તો સાઇટ્સ તો ઇન્ટરનેશનલ લેવલે કામ કરે છે, તો એ ખાલી ઇન્ટરનેશનલ ટ્રેડ આંતરરાષ્ટ્રીય વેપાર જે છે ને એને જ અટકાવે છે, નોટ ડોમેસ્ટિક ટ્રેડ. એટલે કે ભારતની અંદર એનો ટ્રેડ વેપાર થઈ શકે છે. ભારતની અંદર જો ટ્રેડ વેપાર થતો હોય તો એમાં સાઇટ્સને કંઈ લેવા દેવા નહીં. આપણે જોયું કે ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇસ જોયું, કે પછી કોબ્રા જોયું, કે પછી ટાઈગર અને એલિફન્ટ ને આ બધું જોયું. તો આ એલિફન્ટ જે છે, એશિયાટિક એલિફન્ટ અને ટાઈગર, એ આપણે કોની અંદર હતા, તો કે એ શેડ્યુલ 1ની અંદર, એપેન્ડિક્સ 1ની અંદર હતા. તો સાઇટ્સના નિયમોના આધારે જે છે એ આપણે વિદેશમાં એનો વેપાર ન કરી શકીએ, પરંતુ ભારતમાં એનો વેપાર કરવો હોય ને તો કરી શકાય. પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવું જરૂરી નથી કે ભારતમાં વેપાર કરી શકાય તો એનો વેપાર કરાતો જશે. એવું પણ બની શકે ને સાઇટ્સ એ ડોમેસ્ટિક ટ્રેડ ઘરેલું વેપાર જે ભારતનો વેપાર હોય એની અંદર કોઈ પરવાનગી ન આપી હોય, પરંતુ ભારતના અમુક કાયદા હોય ને એની અંતર્ગત એનો ડોમેસ્ટિક ટ્રેડ જે છે એને પણ બેન કરેલો હોય, જેમ કે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, જેમ કે WCCB જે છે એની અંતર્ગત એને બેન કરેલો હોય. પણ ઇન શોર્ટ વાત કરીએ તો સાઇટ્સ જે છે એ ડોમેસ્ટિક ટ્રેડ વિશે કોઈ વાત કરતું નથી. સાઇટ્સને ઇન્ટરનેશનલ ટ્રેડ આરે લેવા દેવા છે. બીજી વાત કરીએ કે એપેન્ડિક્સ 1 અને 2ની વાત કરીએ તો એપેન્ડિક્સ 1 જે છે એમાં નો ટ્રેડ. એપેન્ડિક્સ 1માં કોઈનું નામ મૂકી દીધું તો એનો કોઈ વેપાર કરી જ નહીં શકાય, એની ઉપર પ્રોહિબિશન, બેન, પ્રતિબંધ. જ્યારે એપેન્ડિક્સ 2માં હશે તો એનો રેગ્યુલેટને શું કરવા, એનો જે ટ્રેડ વેપાર જે છે એને રેગ્યુલેટ કરવામાં આવશે, લાઇસન્સના માધ્યમથી, સર્ટિફિકેટના માધ્યમથી, પરમિટના માધ્યમથી, પરવાનાના માધ્યમથી. તમે એક વસ્તુ નોટ કરેલી છે કે ગુજરાતમાં દારૂબંધી છે, કે ગુજરાતમાં કોઈ દારૂ વેચી ન શકે, પી ન શકે ને એવું બધું, ગુજરાતમાં દારૂબંધી છે. પણ તમને ખ્યાલ હશે એવું નથી કે 100% દારૂબંધી છે, 100% દારૂબંધી નથી. અમુક લોકો પરમિટના માધ્યમથી, પરમિશનના માધ્યમથી ને એના માધ્યમથી જે છે એ દારૂ જે છે લાવી શકે છે. અમુક મિલિટરી પર્સોનલ, મિલિટરીમાં નોકરી કરવાવાળા હોય, અમુક ડૉક્ટરને એવા બધા હોય, અથવા અમુકને કોઈ બીમારી કે એવું હોય તો એમને પરમિટના માધ્યમથી, પરમિટ, સર્ટિફિકેટ, પરમિશનના માધ્યમથી એમની પાસે એક કાગળ હોય, સર્ટિફિકેટ હોય, એ સર્ટિફિકેટના માધ્યમથી 1 બોટલ 2 બોટલ એવી રીતે એ લઈ શકે. તો આ એવું છે જે બીજા નંબરનું જે છે ને, એટલે કે પરમિશન હોય, પરવાનો હોય તમારી પાસે તો તમે એ કામ ધંધો કરી શકો. અને તમે એવી રીતે પણ સમજી શકો, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ભારતની અંદર આવેલી હતી, તો તમને ખ્યાલ હશે એમને દસ્તક ઇસ્યુ કરવામાં આવતા હતા. દસ્તક શું હતું? દસ્તક એ એક રીતનો પરવાનો હતો. દસ્તક શું હતું? દસ્તક એ એક રીતનો પરવાનો હતો, એક પાસ હતો કે દસ્તક જો તમારી પાસે હોય, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે હોય ને, તો એ લોકો શું કરી શકે, એ લોકો ટેક્સ ભર્યા વગર વેપાર કરી શકે, કર ભર્યા વગર વેપાર કરી શકે. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એણે આનો દુરુપયોગ કરેલો હતો. અને કેવી રીતે દુરુપયોગ કર્યો હતો કે ભાઈ આ દસ્તક ઇસ્યુ કરવાનો કામ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપેલું હતું, પરંતુ પછી તો એના જે વેપારીઓ હોય, ઇન્ડિવિડ્યુઅલ વેપારી, પર્સોનલ કર્મચારી જે છે એ લોકો પણ દસ્તકનો ખોટો ઉપયોગ કરી અને ટેક્સ ફ્રી બિઝનેસ, કર ભર્યા વગર, ટેક્સ ભર્યા વગર બિઝનેસ, વેપાર, ધંધો કરતા હતા. એટલે દસ્તકનો એવી રીતે ઉપયોગ થતો હતો. દસ્તક એ પણ શું હતું, તો એ પણ એક રીતનો પરવાનગી આપણે જેને કહીએ એવું હતું. તો એના આધારે તમે સમજી શકો છો. ભારતની અંદર સાઇટ્સનું અમલીકરણ કરવા માટે કયો કાયદો છે, તો વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972નો કાયદો જે છે એ ભારતની અંદર છે. બીજા થોડા અઘરા ક્વેશ્ચન જોઈએ તો વિધાનવાળા વાક્ય આપેલા છે કે સાઇટ્સનો એમ, ઉદ્દેશ્ય શું છે, તો કે પ્રોહિબિટ ઓલ ફોર્મ્સ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન વાઇલ્ડ લાઈફ સ્પીસીસ. વાઇલ્ડ લાઈફ સ્પીસીસ, વન્ય જીવની જે પ્રજાતિઓ જે છે એના તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોહિબિટ કરવામાં આવે છે. પહેલું વિધાન સાચું છે કે ખોટું છે? તો પહેલું વિધાન ખોટું છે. કેમ? કારણ કે તમામ પ્રકારના વેપારને ક્યાં બંધ કરે છે? તમામ પ્રકારના વેપારને બંધ નથી કરતા, ખાલી અમુક ઇન્ડેન્જર્ડ સ્પીસીસ જે છે એને જ બંધ કરે છે. અને એમાં પણ વાત કરીએ તો એપેન્ડિક્સ 1ની અંદર જે આપેલા છે એની એપેન્ડિક્સ 1ની અંદર જેનું નામ લખેલું છે એને જ પ્રોહિબિટ કરે છે. 2માં આપેલા હોય તો એનું તો પરવાનગી દ્વારા વેપાર થઈ પણ શકે છે, બરાબર. તો પહેલું ખોટું છે. બીજી વાત કરીએ તો ઇટ ઇઝ લીગલી બાઇન્ડિંગ એગ્રીમેન્ટ બિટવીન મેમ્બર નેશન્સ. આ જે છે એ દરેક દેશો માટે લીગલી બાઇન્ડિંગ છે. તો એ વાત સાચી છે. દરેક દેશો જે છે એણે આનું લીગલી બાઇન્ડિંગ કાયદેસર રીતે જે છે એ આનું પાલન કરવું પડશે. તમને એવું લાગે કે આનું પાલન કરવું પડશે એવું જરૂરી છે? તો હવે તમે વિચારો કે જો દરેક દેશો આનું પાલન કરે તો જ ત્યાં સાઇટ્સનો કોઈ મતલબ રહી જાય ને.
કારણ કે ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ દેશ આનું પાલન નથી કરતો, તો પછી આ સાઇટ્સનો મતલબ શું રહી જાય? સાઇટ્સ જે છે એનું મેઇન કામ શું છે કે ઇન્ટરનેશનલ ટ્રેડ, ઇન્ડેન્જર્ડ સ્પીસીસ જે છે એને અટકાવો, એને પ્રોહિબિટ કરો, એને રેગ્યુલેટ કરો. પણ હવે કોઈ દેશ એને ગણકારતા જ નથી, એને માનતા જ નથી, તો આનો કોઈ મતલબ જ નહીં રહી જાય ને. તો બધા પોતપોતાની રીતે વેપાર કરે જ રાખશે. એટલે આ લીગલી બાઇન્ડિંગ છે. આ કેવું છે? લીગલી બાઇન્ડિંગ છે. કાયદેસર રીતે એનું પાલન કરવું પડે. તો બીજું એક સાચું છે, બાકી બધા ખોટા છે. એનું એક્સપ્લેનેશન આપેલું છે. બીજું એક ક્વેશ્ચન જોઈએ આની જેવો તે સાઇટ્સ અંતર્ગત જે સ્પીસીસ આપવામાં આવેલી, તો એપેન્ડિક્સ 1ની અંદર કોને મૂકવામાં આવે? તો આપણે જોયું કે એપેન્ડિક્સ 1ની અંદર પહેલું શું છે કે ફ્રીલી અલાઉડ વિથ એક્સપોર્ટ. એપેન્ડિક્સ 1 હોય તો એનું એક્સપોર્ટ સરળતાથી કરી શકાય અથવા પરમિશનથી કરી શકાય. તો કે એવું નથી, એનું કરી જ ન શકે. કમ્પ્લીટલી પ્રોહિબિટેડ અંડર એક્સેપ્શનલ સર્ક્યુમસ્ટાન્સીસ. એટલે કે એપેન્ડિક્સ 1માં કોણ? તો કે સંપૂર્ણપણે પ્રોહિબિશન, બેન, પ્રતિબંધ, માત્ર અને માત્ર ખાસ પરિસ્થિતિમાં, એક્સેપ્શનલ સર્ક્યુમસ્ટાન્સ, એમાં જ એનો વેપાર કરી શકાય. એ ખાસ પરિસ્થિતિ કઈ? તો કે સાયન્ટિફિક રિસર્ચ હોઈ શકે, એજ્યુકેશનલ પર્પસ હોઈ શકે. બરાબર? તો એ જવાબ છે, એનો ખ્યાલ હોવો જોઈએ તમને. આગળ વાત કરીએ એના મેમ્બર બારામાં છે. પહેલી વાત કરે છે કે પહેલું વિધાન કહે છે કે 1973ના વોશિંગ્ટન ડીસીમાં એનું સાઇન કરવામાં આવેલું હતું. તો એ વાત સાચી છે. અને ભારત જે છે 1976માં એનું સભ્ય બનેલું હતું. તો એ વાત પણ સાચી છે. વોશિંગ્ટન કન્વેન્શન તરીકે ઓળખાય છે અને આનું સ્વિટ્ઝરલેન્ડ જીનીવામાં જે છે ત્યાં એનું હેડક્વાર્ટર આવેલું છે. આગળનો પ્રશ્ન છે કે ભારતમાં સાઇટ્સના અમલીકરણ માટે કયો કાયદો છે? તો અત્યારે જ કહી દીધું, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972. મેઇન આમાં તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર? જો કન્ફ્યુઝ કરવા માટે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ અને ફોરેસ્ટ બધા નજીકના આપેલા છે, પણ તમને ખાસ ખબર હોવો જોઈએ કે શું આન્સર આવે. આગળ વાત કરીએ કે ભારતે જે છે એ સાઇટ્સના એપેન્ડિક્સ 3ની અંદર કોની ભલામણ કરેલી છે? કઈ સ્પીસીસની? તો આપણે વાત કરેલી કે ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇસ. એપેન્ડિક્સ 3 એ જ વસ્તુ છે કે જેમાં કોઈ પણ દેશ જે છે એ બીજા દેશને ભલામણ કરી શકે કે ભાઈ આનું પ્રોટેક્શન કરવું. તો ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇસને આપણે એપેન્ડિક્સ 3માં લખવાની વાત કરેલી છે. એપેન્ડિક્સ 1ની અંદર સ્નો લેપર્ડ છે અને એપેન્ડિક્સ 2ની અંદર ઇન્ડિયન કોબ્રા છે. એલિફન્ટ જે છે એશિયાટિક એલિફન્ટ એ પણ એપેન્ડિક્સ 1ની અંદર છે. તો આવા બધા પ્રશ્ન પૂછાતા હોય. બીજા બે વિધાન આપેલા છે. પહેલું વિધાન જોઈએ કે સાઇટ્સ જે છે એ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ટ્રેડ એ બંનેને રેગ્યુલેટ કરે છે. વાઇલ્ડ લાઇફ સ્પીસીસની અંદર, વન્યજીવોની પ્રજાતિની અંદર ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય વેપાર અને ડોમેસ્ટિક ટ્રેડ બંનેને રેગ્યુલેટ કરે છે. પહેલું વિધાન ખોટું છે. કેમ? કારણ કે એ ઇન્ટરનેશનલ ટ્રેડને રેગ્યુલેટ કરે છે, નહીં કે ડોમેસ્ટિક ટ્રેડને. ડોમેસ્ટિક ટ્રેડ આરે એને કોઈ લેવા દેવા નથી. પહેલું ખોટું છે. બીજી વાત કરીએ કે ધ સોવરેનિટી ઓફ મેમ્બર્સ નેશન ઓવર ધેર નેચરલ રિસોર્સિસ રિમેઇન ઇન્ટેક્ટ અંડર સાઇટ્સ. એટલે કે સાઇટ્સ અંતર્ગત જે તે દેશના જે નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો જે છે, એની સોવરેનિટી, એમનું સાર્વભૌમત્વ એ જે તે દેશનું જ રહે છે. તો કે એ વાત સાચી છે. એ તો એ દેશનું જ રહે ને, એને સાઇટ્સથી કંઈ લેવા દેવા છે નહીં. મતલબ આ વિધાન એવું કહેવા માગે છે કે સાઇટ્સ તમે લાગુ કરો તો એનો મતલબ એમ કે તમારા દેશની જેટલી નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો જે રહ્યા એની માલિકી સાઇટ્સની થઈ જાય. તો કે ના, એવું નથી. એનું સોવરેનિટી એ તો એ દેશ પાસે જ રહે છે, એ તો એ મેમ્બર નેશન પાસે જ રહે છે. તો એ વિધાન સાચી છે. એને કંઈ લેવા દેવા છે નહીં. બરાબર? આપણે આગળ વાત કરીએ કે જે સાઇટ્સનું જ્યારે એ સાઇટ્સની જે સંધિ જે છે એ લાગુ પાડવામાં આવેલી હતી, એ દિવસ કયો હતો? એ દિવસ હતો 3 માર્ચ. 3 એ દિવસ કયો હતો? 3 માર્ચ. 3 એવી રીતે યાદ રાખી શકો, કારણ કે માર્ચ એટલે ત્રીજો મહિનો. 3 અને સાઇટ્સનું કન્વેન્શન જ્યારે સાઇન કરવામાં આવેલું હતું 3 માર્ચ, એટલે જે દિવસને વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે, વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે. તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પ્રશ્ન પૂછાઈ જશે કે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે કયો છે? તો એ 3 માર્ચ છે. 3 અને શા માટે? કારણ કે સાઇટ્સનું ત્યારે સંધિ સાઇન કરવામાં આવી હતી 3 માર્ચના રોજ. આને તમે બીજી રીતે પણ યાદ રાખી શકો. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ એટલે કે WW થાય, અથવા વાઇલ્ડ લાઇફ એટલે વન્યજીવન એટલે W થાય. અને W જે છે W એને તમે થોડો આડો કરી નાખો તો એ 3 જેવો દેખાય. W જે છે એને આડો કરી નાખો તો 3 જેવો દેખાય. બરાબર? તો 3 એવી રીતે યાદ રાખી શકો છો. 3 માર્ચના રોજ આ સંધિ સાઇન કરવામાં આવી હતી યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીની અંદર. એટલે 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જો અહીંયા એ બધું આપેલું છે, વિશ્વ વન્યજીવ દિવસ એની જનરલ એસેમ્બલી જે છે એના દ્વારા. અને આ જે દિવસ છે કે જ્યારે સાઇટ્સ જે છે એને યુનાઇટેડ નેશન્સની અંદર એડોપ્ટ કરવામાં આવેલું હતું. તો આ બધું તમને ખબર હોવી જોઈએ. આગળ બીજી વાત કરીએ તો આ ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ ટ્રીટી છે જે ક્યારે કરેલી હતી એ બધું. બરાબર? બાકી વાત કરીએ તો
હવે આપણે સાથે વાત કરીએ કે જે છેલ્લો ઓપ્શન હતો બોર્ન કન્વેન્શન. બોર્ન કન્વેન્શન કોની હારે લેવા દેવા છે? તો મેં તમને કહી દીધું કે બોર્ન કન્વેન્શન જે છે CMS હારે લેવા દેવા છે. CMS એટલે શું? કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસ. બોર્ન કન્વેન્શન, બોર્ન નામનું શહેર જે છે ત્યાં ભરવામાં આવેલું હતું. અને એ જે માઇગ્રેટરી સ્પીસીસ જે છે, માઇગ્રેટરી સ્પીસીસ એટલે કે સ્થળાંતર કરવાવાળી પ્રજાતિઓ, ખાસ કરીને પક્ષીઓ, અથવા એને યાયાવર પક્ષીઓ પણ કહેવામાં આવે છે, સ્થળાંતર કરવાવાળા. એની માટે આ બોર્ન કન્વેન્શન, એમના કન્ઝર્વેશન, સંરક્ષણ માટે, પ્રોટેક્શન માટે આ કન્વેન્શનનું આયોજન કરવામાં આવેલું હતું, જેને બોર્ન કન્વેન્શન કહેવામાં આવે છે. આ આખું જે છે એ યુનેપ અંતર્ગત કરવામાં આવ્યું હતું, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત 1979ની અંદર. તો આવા બધા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. આ મુખ્યત્વે જે છે એ કોની માટે હતું? તો કે એવિયન સ્પીસીસ. એવિયનનો મતલબ શું થાય? એવિયનનો મતલબ થાય બર્ડ્સ, પક્ષીઓ. કોઈ પણ ઇંગ્લિશમાં શબ્દ આવી જાય ને એવિયન, તો મતલબ કે એવિયન એ બર્ડ્સની સ્પીસીસ માટે શબ્દ વાપરવામાં આવે છે. બોર્ન કન્વેન્શન ક્યાં છે? પ્રશ્ન પૂછાઈ જશે તો એ CMS હારે લેવા દેવા છે. બાજુમાં જે છે એનો લોગો છે, લોગોને ધ્યાનપૂર્વક જોવો તો એ ખબર પડી જાય પક્ષીઓ જેવું દોરે છે, આ પક્ષીની ચાંચ છે ને એ બધું, બરાબર, પક્ષીઓની એની માટે. પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયેલો છે, બોર્ન કન્વેન્શન કોની હારે લેવા દેવા છે? અથવા CMS કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસ ક્યાં આયોજન કરવામાં આવ્યું હતું? તો બોર્નની અંદર. આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા નિવસન તંત્ર, નિવસન તંત્ર એટલે ઇકોસિસ્ટમ, નીચેનામાંથી કઈ ઇકોસિસ્ટમ જે છે એની ઉપર માઇનિંગ, ખાણકામની અસર થતી નથી? માઇનિંગ એટલે કે જે જમીનમાં ડ્રિલિંગ કરવામાં આવે, કોલસો ને એ બધું એમાંથી જ કાઢવામાં આવે, પેટ્રોલિયમ ને એ બધું. તો માઇનિંગની અસર કેમાં થતી નથી થતી? તો કે જમીનની ગુણવત્તામાં ઘટાડો થશે એ માઇનિંગથી થશે? તો કે આ થશે જ ને, જમીનની ગુણવત્તા ઘટી જશે માઇનિંગના કારણે. માઇનિંગના કારણે દૂષિત પાણી થશે? તો કે આ થશે જ ને. તમને એવું લાગે માઇનિંગને પાણીને શું લેવા દો? તો જમીનની અંદર આપણે ઊંડે ખોદતા જઈએ એને જ માઇનિંગ કહેવાય. અંદર માની લો કે કોલસો કાઢવા માટે ખોદ્યું તો એને જ માઇનિંગ કહેવાય. તો અંદર જમીનની અંદર ભૂગર્ભ જળ પણ રહેલું હશે ને, ભૂગર્ભ જળ, કે જેને આપણે શું કહીએ, ગ્રાઉન્ડ વોટર, ભૂગર્ભ જળ રહેલું હશે. તો હવે આપણે જ્યારે અંદર માઇનિંગ કરશું તો અંદર બની શકે કે કોઈ બીજો ગેસ લીક થાય, અથવા કેમિકલ રિલીઝ થાય, અથવા અંદર ડિસ્ટર્બન્સ થશે, તો એના કારણે પાણી દૂષિત થઈ શકશે. વન વિનાશ, જંગલોનો વિનાશ થશે. જંગલની અંદર માઇનિંગ ચાલુ કરી દીધું તો જંગલોનો વિનાશ, ડિફોરેસ્ટેશન થશે. તો ત્રણેય અસર જોવા મળશે. શું નહીં થાય? પાણીના વધુ સારા સંસાધનો, માઇનિંગના કારણે પાણીના વધુ સારા સંસાધનો મળશે થોડી, તો એને જ કંઈ લેવા દેવા નથી. પાણીના વધુ સારા સંસાધનો એટલે કે પાણીના વધુ સારા સંસાધનો આપણને મળી જશે. એક રીતે જોઈએ તો બીજો એક જ ઓપ્શન પોઝિટિવ છે, બાકી બધા નેગેટિવ છે. તો જવાબ બી સાચો આવશે. માઇનિંગથી એને કંઈ લેવા દેવા છે નહીં. આગળનો બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે વિવિધ તત્વ ચક્રને એક સાથે કોની તરીકે ઓળખવામાં આવે છે? એન્વાયરમેન્ટની અંદર ઘણા બધા ચક્ર આવતા હોય છે. જિયોગ્રાફી, ભૂગોળની અંદર પણ ઘણા બધા ચક્ર આવતા હોય છે. આ બધા ચક્રનો અભ્યાસ કરવાનો હોય. ચક્ર અલગ અલગ પ્રકારના હોય, ગેસિસિયસ પ્રકારના, વાયુ પ્રકારના ચક્ર હોય અને રોક પ્રકારના ચક્ર પણ હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. બધા ચક્ર આપણે ડિટેલમાં ચલાવેલા છે, જેમ કે ઓક્સિજન ચક્ર, કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, કેલ્શિયમ ચક્ર, આ બધા. તો આ બધા ચક્રના પિતાજી કોણ છે? આ બધા ચક્રના એમના બાપ કોણ છે? એમના ફાધર કોણ છે? એટલે કે બધાના મેઇન ચક્ર કોને કહેવાય? તો મેઇન ચક્ર આપણે સાલો પહેલાં ચલાવી દીધું છે, એને કહેવાય બાયો જીઓ કેમિકલ ચક્ર, બાયો જીઓ કેમિકલ સાયકલ. બાયો એટલે શું? સજીવ. જીવો એટલે શું? તો કે જે ભૂગોળમાં જે જીવો શબ્દ જે છે એ ભૂગોળ માટે જ વપરાય છે. જિયોગ્રાફી તો કે ભૂગોળ, ભૂ એટલે જમીન માટે વપરાય છે. આપણે સાલો પહેલાં ચલાવી દીધું છે કે આ જે બાયો જીઓ કેમિકલ સાયકલ જે છે એ હકીકતમાં શું કરે છે? તો કે એ બાયોટિક એટલે કે અજૈવિક અને બાયોટિક એટલે કે જૈવિક, એ બંનેની વચ્ચે કડીરૂપ ભૂમિકાનું આયોજન કરે છે. કાર્બન શું છે? ઓક્સિજન શું છે? નાઇટ્રોજન શું છે? તો આ બધા કેવા છે? આ બધા કેવા છે? એ બાયોટિક છે, અજૈવિક પદાર્થો છે, અજૈવિક પદાર્થો. હવે આ જૈવિક પદાર્થોને, આ અજૈવિક પદાર્થોને એટલે કે આ એ બાયોટિક કમ્પોનન્ટ, એમને જૈવિકની અંદર, જીવનની અંદર, ઓર્ગેનિઝમની અંદર, સજીવની અંદર એન્ટ્રી લેવી છે. તો એ કઈ રીતે લેશે? એ બાયોટિકમાંથી એ બાયોટિકની અંદર કઈ રીતે જશે? તો એની માટે એ ચક્રના માધ્યમથી જશે. અને એ બધા ચક્ર એટલે તો બાયો જીઓ કેમિકલ સાયકલ. બાયો એટલે સજીવ, જીવો એટલે જે ભૂગોળ, જે એ બાયોટિક, અને એ બંનેના નામના આધારે તો કીવર્ડ ટેકનિકના આધારે એ શબ્દ જે છે બનેલો છે. બાયો જીઓ કેમિકલ સાયકલ ઉપર પ્રશ્ન વારંવાર પૂછાય છે. મેઇન્સમાં, પ્રિલિમ્સમાં બધામાં પ્રશ્ન પૂછાય છે અને આપણે ડિટેલમાં સમજી લેવું છે. બાકી ન જોયેલું હોય તો બાયો જીઓ કેમિકલ સાયકલના વિડીયો જોઈ લેજો. બધા ચક્રના પણ વિડીયો જોઈ લેજો. એ બધામાં તમને ડિટેલમાં ખ્યાલ આવી જશે કે આખી ચીજ શું છે. બધા ચક્ર ઉપર અલગથી ડિટેલમાં વિડીયો બનાવેલા છે. આગળનો પ્રશ્ન છે કે ભારતના શહેરી ઉદ્યાનનું એક ઉદાહરણ આપો. ઉદ્યાન એટલે કે ગાર્ડન એટલે કે બગીચો સિટીની અંદર. હવે આવા સિટીમાં તો ઘણા બધા ગાર્ડન જે છે આવેલા હોય. આ કોઈ તમને બધાની કંઈ પાકી ખબર હોય નહીં. ઘણી બધી જગ્યાએ ઘણા બધા આવેલા હોય. દરેક શહેરની અંદર એકાદો ગાર્ડન બગીચો આવેલો હોય. ગામડાની અંદર આવેલો હોય. શહેરમાં તો એક કરતાં વધુ પણ આવેલા હોય. તો અહીંયા જવાબ આવશે બેંગ્લોરનો લાલબાગ પાર્ક. બેંગ્લોરનો લાલબાગ પાર્ક. આ એવું બની શકે કે જે તે સમયે આ કરંટમાં ચર્ચામાં કેવું કંઈ રહેલું હોય એના આધારે પૂછેલું હોય.
બરાબર. તો આ શહેરી ઉદ્યાન. બંગાળની ખાડીનું સુંદરવન, તો એ શહેરમાં થોડું આવેલું છે, એ તો જંગલ છે. સુંદરવન તો એક રીતે જંગલ જ છે. એક સૌથી મોટું મેંગ્રુવ ફોરેસ્ટ જે છે એને કહેવામાં આવે છે. હરિયાણામાં સુલતાનપુર, તો સુલતાનપુર નેશનલ પાર્ક છે. ગ્રીન પાર્ક, તો અહીંયા જવાબ બેંગ્લોરવાળો સાચો પડશે.